એફઆઈઆર નું હથિયાર એટલું જોરશોર રીતે ચાલે. અને બીજું જે તંત્ર છે એ તંત્ર પણ એટલું ડરેલું, એટલું પાયમાલ, અને એ તંત્રને પણ એ લોકો કે એટલું જ કરવાનું. એટલે આજે જે વ્યક્તિ નિડરતાથી થોડો કમો પણ સામો જાય, એ વ્યક્તિને અંગ્રેજ જે ધોળા અંગ્રેજ હતા ને એનાથી ભૂંડા ખાડા અંગ્રેજ છે. અને સાચું કહું ને તો મહાભારતમાં જે કૌરવોનો રોલ પ્લે કરતા હતા ને આ બધા ભેગા થઈને કૌરવ. શું મિત્રો તમને લાગે છે કે ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે? શું મિત્રો તમને લાગે છે કે ગોંડલની અંદર લોકોને દબાવવામાં આવે છે? શું મિત્રો તમને લાગે છે કે લોકો જે ગરીબ છે તેને મિત્રો વાત કરીએ દબાવવામાં આવે? ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર ગોંડલ કરીબ 1.5, 2, 3 મહિનાથી ચર્ચામાં છે. ખાસ કરીને આ વિડીયોમાં તમે પહેલી વાર આવ્યો હોય તો તમને બધા લોકોને એક વાત કહું કે ભાઈ આ વિડીયો દ્વારા આપણે કોઈને પણ વિરોધ કરતા નથી, આપણે કોઈના વિશે પણ ખોટું કહેતા નથી, આપણે કોઈના સપોર્ટમાં પણ વિડીયો બનાવતા નથી. બસ સોશિયલ મીડિયાની અંદર વિડીયો જે વાયરલ થતા હોય છે તમારા સમક્ષ લાવતો હોય છે. બાકી તમને લોકોને ખબર છે કે આપણી યુટ્યુબ ચેનલની અંદર જે પણ લોકો વિડીયો જોતા હોય છે તેને ખબર જ હોય છે કે આપણે જે વિડીયો બનાવતા હોય છે તે પ્રૂફની સાથે બનાવતો હોય છે, જે વિડીયો વાયરલ થતા હોય છે એ જ બસ તમારા સમક્ષ લાવતા હોય છે. બાકી તમને લોકોને ઓલરેડી ખબર છે કે ગોંડલની અંદર રાજકુમાર જાટ હોય, ક્ષત્રિય સમાજ હોય, પાટીદાર સમાજ હોય, અમિત ખૂટ હોય, આ બધાય મામલે મિત્રો વાત કરીએ તો ગોંડલ કરીબ 1.5, 2, 3 મહિનાથી ચર્ચામાં છે. આની અંદર ઘણા બધા લોકો જે આ મિત્રો વાત કરીએ તો 2027 ચૂંટણી મામલે મિત્રો વિવાદ ચાલે છે, તો ઘણા બધા લોકો એવું કહે છે કે ત્યાં પાટીદાર સમાજ હોય કે પછી મિત્રો ગરીબ લોકોને દબાવવામાં આવે છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ બધાય મામલે મિત્રો ગોંડલ કરીબ 1.5, 3 મહિનાથી ચર્ચામાં છે. આના અંદર મિત્રો તમને બધા લોકોને ખાસ કરીને હું જણાવું તો મિત્રો તમને લોકોને ખબર છે કે ભાઈ ગોંડલની અંદર ગણેશભાઈ ગોંડલ હોય, જયરથભાઈ જાડેજા હોય, અનુરુદ્ધસિંહ રીબડા હોય કે પછી રાજદીપભાઈ રીબડા હોય, આ બધાના સારા એવા નામો છે. પરંતુ મિત્રો વાત તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર આ નામો બધા છે એ ખરાબ તરીકે મિત્રો વાત કીધો લોકો ઉપયોગ કરી રહ્યા છે અને ખરાબ દર્શાવી રહ્યા છે. આ વિડીયો દ્વારા આપણે તેમના સપોર્ટમાં નથી ભાઈઓ, પરંતુ અમે કોઈના વિરોધમાં પણ નથી, પરંતુ આ તો સોશિયલ મીડિયાની અંદર જે ચાલે છે ને એ બસ તમારા સમક્ષ લાવતો હોય છે. વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું બોલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.